સુરતના રાંદેર વિસ્તારમાં પૂર્વ આયોજન કરી ચોરી કરનાર ચોરોને પકડવામાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે। મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર દિવાળીબાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલ 11 લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ ચોર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ 15 દિવસ પહેલા ચોરી કરીને ભાગી છૂટ્યા હતા। આ મામલે પોલીસે ગાર્ડ અને તેના સાગરીતને સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ ના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એણે પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનાર માણસ હતો। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપી છે એનું નામ, જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં 3 વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે। અને બીજા જે છે જકરિયા નરુલ્લા, એ કોન્ટ્રાક્ટનું કામ છે, અત્યારે એમના જ્યાં તે સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે હતું। અત્યારે પૂછપરછ દરમિયાન તો કોઈ ગુનામાં સંડોવણી જણાયેલી નથી, પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળી। નહીં, એણે સૌ પહેલાં જ્યારે 10 દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા, તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને સેટ એમણે ચોરી કરેલા અને ગઈકાલે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એને કબાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે।